વૈષ્ણવ જંતો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. નરસિંહ મહેતાના આ ભજનના શબ્દોના અર્થને જીવી જનાર વ્યક્તિત્વ એટલે ડૉક્ટર પંકજભાઈ શાહ, જેમના માટે કેન્સરનો દર્દી માત્ર એક કેસ નથી, પરંતુ પોતાની જવાબદારી છે એવા કેન્સર નિષ્ણાત એટલે ડૉક્ટર પંકજભાઈ શાહ. પંકજભાઈ ને કોઈ ન ઓળખતું હોય એ સંભવ નથી. એમના નામથી, એમના કામથી, એમના જીવનથી, એમના કવનથી. ડૉક્ટર પંકજભાઈને શાહને જોઈએ ત્યારે એમ થાય કે સાચે જ એ પંક્તિનું સ્મરણ થાય કે ઈશ્વર ખુદ કબૂલ કરશે કે આ એક વિરલ પ્રકારનો આઝાદ મર્દ છે. એમનો સ્વભાવ એટલો સરળ ને સારો કે કોઈને પણ બોલે તો ગમે. માત્ર ડૉક્ટર નહીં, પરંતુ માનવતાથી ભર્યા એક મનુષ્ય, જેમને લાખો દર્દીઓના જીવનમાં અંધકાર દૂર કરી અને પ્રકાશ પાથર્યો છે, એવા ડૉક્ટર એટલે શ્રી પંકજભાઈ શાહ. ઈશ્વરને એમ થયું કે પ્રવૃત્તિશીલ વ્યક્તિઓ હંમેશા ચહેરા ઉપર એમના તંગદિલી જોવા મળે છે. કોઈ એક એવી વ્યક્તિ બનાવું કે જેના ચહેરા ઉપર હાસ્ય હોય અને સતત પ્રવૃત્તિ ચાલતી હોય. ઈશ્વરને એમ થયું કે કોઈક એવી કરુણાવાળી વ્યક્તિ બનાવું કે જે પોતાની આંખમાં બીજાના આંસુ લઈ લેતી હોય. ઈશ્વરને એમ થયું કે કોઈ એવી વ્યક્તિ બનાવું કે જે ભયથી ફફડતા, ડરતા, ધ્રુજતા માણસને અભય આપે. ઈશ્વરને એમ થયું કે આવી ત્રણેય જુદી જુદી વ્યક્તિઓ બનાવવી એના કરતાં એક વ્યક્તિ જ બનાવું તો મારું કામ આસાન થશે, અને જેના ચહેરા પર હાસ્ય હોય, આંખોમાં કરુણા હોય અને દર્દીઓના જીવનમાં એ અભય આપતો હોય, અને એ વ્યક્તિ એ બીજી કોઈ નહીં પણ ડૉક્ટર પંકજ શાહ છે. હા, વાત છે ગુજરાતનું ગૌરવ અને વિશ્વભરમાં જાણીતા ઓન્કોલોજિસ્ટ ડૉક્ટર પંકજભાઈ શાહની. શહેરનો નાનામાંથી મારીને મોટામાં મોટો વ્યક્તિ પંકજભાઈને પ્રેમ કરે છે. ડૉક્ટરને માન મળવું સહેલું છે, પણ પ્રેમ મળવો અઘરો છે. પણ લોક ચાહનામાં પડ્યા વિના લોકોની સાથે ભળી જવું, જ્યાં પણ હોય ત્યાં એ એકબીજાની સાથે હળીમળી જવાની એમની જે ક્ષમતા છે એમને ખૂબ જીવંત રાખ્યા છે. તબીબી ક્ષેત્રમાં એમના જે પેપર્સ પબ્લિશ થયા છે એ સર્વત્ર સ્વીકાર પામ્યા છે. હિન્દુસ્તાનના મોટા મોટા ઓન્કોલોજિસ્ટ એમની સાથે સમન્વય કરે છે. ઇન્ડિયાના એ સિનિયર મોસ્ટ ઓન્કોલોજિસ્ટ છે, એટલે એમને ભીષ્મ પિતા પણ કહી શકાય આપણાથી. સદાય હસતો ચહેરો, સરળ સ્વભાવ, નિરાભિમાનીપણું, ધીરતા અને સેવા જેવા અનેક સદ્ગુણોથી શોભિત વ્યક્તિત્વ એટલે ડૉક્ટર પંકજભાઈ શાહ. હારેલા, થાકેલા, હતાશ અને નિરાશ દર્દી માટે આશાનો ઉજાસ પાથરતો દીવડો એટલે ડૉક્ટર પંકજભાઈ શાહ. તારીખ 28 ડિસેમ્બર 1945ના રોજ અમદાવાદની ઢાળની પોળમાં આવેલા એક ઘરમાં એમનો જન્મ થયો. માતા વિદ્યાબેન અને પિતા મનુભાઈએ ધર્મના, કર્મના, સેવાના, માણસાઈના અને પ્રેમના સંસ્કારો આપ્યા. અમે 6 ભાઈ બહેનો, 3 ભાઈ 3 બહેન. એમાં હાલમાં પંકજભાઈ, હું અને એક બેન 3 હયાત છીએ. 3 જણ હવે નથી. હું સૌથી નાનો. 4 ધોરણ સુધી ખાડિયાની મ્યુનિસિપલ સ્કૂલમાં, એ પછી ન્યૂ હાઈસ્કૂલમાં, પછી MG સાયન્સ કોલેજ અને પછી BJ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાંથી અભ્યાસ કર્યો. એન્કોલોજિસ્ટ તરીકે એમણે ચોક્કસ અનોખી કામગીરી કરી છે, પણ એની સાથોસાથ એમના કુટુંબના જે સંસ્કારો એમને મળ્યા, જે એને પરિણામે એક પોળમાં રહ્યા અને પોળની પાસેથી જે એક સદભાવના, સામૂહિક કામ કરવાની શક્તિ એ એમને મળી છે. અને સંબંધોની સાચવણ તો કોઈએ પંકજભાઈ પાસેથી શીખવી જોઈએ. MBBS અને MD થયા પછી 1973માં ગુજરાત કેન્સર હોસ્પિટલમાં જુનિયર ફિઝિશિયન તરીકે જોડાયા
અને આરંભ થયો એમની સેવાપૂર્ણ જીવન યાત્રાનો. મારા ફાધર એ પણ ડૉક્ટર હતા, પણ હું સૌથી મોટી મારા ઘરમાં. એટલે એમને જ્યારે અમારું એ કરવાનું થયું તો મારી ફ્રેન્ડ એને કાગળ લખ્યો. ત્યારે તો કંઈ આ મોબાઈલ કે કંઈ હતા નહીં, એટલે કે આવી રીતે તો મારા ફાધરને એકદમ જરા આમ ડિપ્રેશન, એટલે ના ગમ્યું. એટલે કે મેં આટલું બધું ભણાવી તો એણે મને ના કહ્યું અને એને ફ્રેન્ડ શું કેવડાવે છે. હું, પંકજ અને એના નાના બેન અમે ત્યાં મારા નાનાને ત્યાં ગયા અને ત્યાં એમને કહ્યું તો મારા નાનાએ એવું કહેલું કે તમે 2 વર્ષ સુધી લડજો, થોડુંક લડજો, ઝઘડજો અને પછી પરણજો. પછી મારા ફાધરને એક દિવસ થયું કે હું જાઉં, એટલે અમે લોકો બંને જ ગયા. અને પંકજ તો એ વાણિયાભાઈ અને હું અનાવિલ બ્રાહ્મણ, એટલે મીઠા બોલા, એટલે તરત મારા ફાધરનું દિલ જીતી લીધું અને કહ્યું કે અમે હવે લગ્ન કરવાના છે. પછી લગ્નમાં અમે સિમ્પલ અમારા આર્ય સમાજમાં જ થયેલા અને 15-20 અમારા ત્યાંના. અને આ લોકો પછી અમારે તો રિસેપ્શન વખતે આઈસ્ક્રીમ જ હતું. અમદાવાદ મેડિકલ એસોસિએશનની અંદર અમારું રિસેપ્શન હતું. તે દિવસે ફોટા પાડવા માટે બી અમારો ક્લાસમેટ જ હતો, તો તેનો કેમેરો તે દિવસે જ બગડ્યો હતો. તો ત્યારે 3-4 લેવાયેલા, પણ મારા સાહેબ જે આવેલા તેમણે થોડીક સ્લાઇડ બનાવી આપેલી અને ત્યાર પછી અમે 2 મહિના પછી અમારું ફોટો આલ્બમ એક ફોટોગ્રાફરે બનાવી આપેલું. આજે તો તે બિચારો પણ હાજર નથી. આવી રીતે અમારી એ જિંદગીની શરૂઆતો થઈ. તેને પણ મારી માફક ગુજરાતમાં કિડનીની સેવાઓની ડાયાલિસિસની શરૂઆત કરવાનું સદભાગ્ય મળ્યું. પણ એને કોઈ જાતની જાગ જમાર કે કોઈક પ્રસિદ્ધિની પાછળ કોઈ દિવસ એ પડી નહીં. મારું જ બધું ધ્યાન રાખ્યા કર્યું અને મને કાયમ એવું લાગ્યા કરે કે મને જેટલી પ્રસિદ્ધિ મળી એના કરતાં તો કદાચ મારી જીવનસંગીની પ્રવીણાને પણ વધારે મળી હોત એવી શક્યતાઓ હતી. એનો અફસોસ નથી, કારણ કે બંનેને ખૂબ જ આનંદ છે, બધી જ રીતે આનંદ છે. દીકરા દીકરીઓનો આનંદ છે, ગ્રાન્ડ ચિલ્ડ્રનનો આનંદ છે. એસએસસી ન્યૂ હાઈસ્કૂલમાં મને એડમિશન અપાવનાર પંકજભાઈ, વીએસ હોસ્પિટલની અંદર એડમિશન અપાવનાર પણ એ, મને ફિઝિશિયનની લાઈન લેનાર અને બધી જ રીતે આજ દિન સુધી એમનો અનન્ય કહેવાય એવો ફાળો. એમને માંગ્યા વગર, પૂછ્યા વગર સામે ચાલીને એમણે કર્યું છે. અને ખરી છત્રછાયા કહીએ અમને તો અમને ભાઈ અને ભાભીની અત્યાર સુધીમાં લાગી છે. જનસેવા એ જ પ્રભુ સેવા, એ એમના લોહીમાં વણાઈ ગયેલી વસ્તુ છે. ડૉક્ટર ટીબી પટેલે એમનામાં રહેલા હીરને પારખ્યું અને વિશેષ તાલીમ માટે જર્મની અને પછી બ્રિટન મોકલ્યા. 1974-75માં ભારતમાં 3-4 ઓન્કોલોજિસ્ટ જ હતા, જેમાં એક હતા ડૉક્ટર પંકજભાઈ શાહ. માતાના સંસ્કારમાં કરુણા મળી, પિતાની પાસે અંગ્રેજીમાં વાંચવાનો મહાવરો મળ્યો, સારા માર્કે મેડિકલ કોલેજની MBBS ડિગ્રી લીધી, પોસ્ટ ગ્રેજ્યુએશન થયા. પણ પછી સામાન્ય નોકરી માટે સંઘર્ષ કરતાં જુનિયર લેક્ચરની પદવી કેન્સર હોસ્પિટલમાં મળી અને એ પદવીનો એમણે સરસ ઉપયોગ કરી પોતાની જાતને એટલી વિકસાવી કે એ ભારતભરમાં 4થા ઓન્કો ફિઝિશિયન તરીકે એસ્ટાબ્લિશ થયા. મારા માતા પિતાનો મને જે સંસ્કારો મળ્યા તે સ્કૂલોની અંદર, કોલેજની અંદર, મેડિકલ કોલેજમાં અને છેલ્લે કેન્સર હોસ્પિટલની અંદર જે મેં 40 વર્ષ ગુજાર્યા, તેમાં મારા 2 સાથીઓ, મારા બધા ટ્રસ્ટીઓ, આ બધાના કારણે મને એક પોતાની નવી ઓળખ મળી.
જ્યારે પણ જેને જે કંઈ ભીડ પડી, કોઈની નોકરીને તકલીફ પડી ગઈ અને એમને નોકરી અપાવવાનો પ્રસંગ આવ્યો, કે કોઈની માંદગી હોય અને એની અંદર ડૉક્ટર તરીકે અને ભાઈ તરીકે એમ તલવારની ધાર પર ચાલવા જેવી પરિસ્થિતિ હોય, બધામાં એમણે એમના ઓજસ પાથર્યા છે ને એને અમને બહુ નિકટથી એનો અનુભવ કરાયો છે. Mama has always used this one line to describe you, which is, a hand that heals does not seek compensation. And ever since I've met you, I've seen it come true in 1,000 different ways. To me, Praveena auntie and Pankaj uncle have always been another set of grandparents and not just doctors. And I've seen it in the way that they text me a good morning, in the way they remember which fruit I eat whenever I visit them, and in the way they ensure that I feel held even when I don't know that I require holding. સત્યમ, શિવમ અને સુંદરમ એમાંથી અનિવાર્યપણે જો કોઈ એક વસ્તુની જ પસંદગી કરવાની હોય તો વિના સંકોચે એ સત્યમને અને સુંદરમને છોડીને શિવમ તરફ જ વળે. ગુજરાત કેન્સર અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી DM ઓન્કોલોજી અને પછી MCH નો અભ્યાસ શરૂ કરાવ્યો, જ્યાંથી 250થી વધુ ઓન્કોલોજિસ્ટ તબીબો જગતને મળ્યા. પંકજભાઈ એ પહેલાં ગુજરાતના DM ઓન્કોલોજીના એજ્યુકેટર થયા. પંકજભાઈએ નંબર ઓફ ઇનોવેટિવ લેક્ચર્સ લખ્યા હશે, ઇનોવેટિવ રિસર્ચ વર્ક કર્યું છે કેન્સરમાં. પંકજભાઈની એક અભિવ્યક્તિ એકદમ સામ્ય, હળવાભાષી, હસતા હસતા કેન્સરની ટ્રીટમેન્ટ કરવી. આજે પેશન્ટને આખું ફેમિલી રડતું આવવું અને એની ચેમ્બરમાંથી બહાર જાય ત્યારે હસતું હસતું જાય, એ તમે કલ્પના પણ ન કરી શકો. અને વિથ ધી નોલેજ, સબ્જેક્ટિવ નોલેજ વિથ ધી સૌમ્ય પ્રતિભાનું જો કોઈ વ્યક્તિને આપણે માન આપી શકીએ તો એ ડૉક્ટર પંકજભાઈ શાહ છે. આજે ડૉક્ટર પંકજભાઈ શાહ દ્વારા અનેક ડૉક્ટરો તૈયાર થયા છે, કારણ કે આ કેન્સરની સારવારના ક્ષેત્રમાં તેઓ અગ્રગામી રહ્યા હતા અને અનેક બાબતમાં એમણે અગવાઈ કરીને અનેક ડૉક્ટરોને માર્ગદર્શન આપીને તૈયાર કર્યા છે. જ્યારે અમે કેન્સર હોસ્પિટલમાં જતા ત્યારે એ વખતે પંકજભાઈ ગરીબ દર્દીઓની સેવામાં હંમેશા તત્પર રહેતા અને એમના માટે એ ગરીબ દર્દી હોય કે VIP હોય એ બધાના માટે સેમ ટ્રીટમેન્ટ અને હસીને જવાબ આપતા. અને એ જે દર્દી આવ્યો હોય, જેને કેન્સરના નામથી ડર હોય, એને એટલી સારી રીતે વાત કરે કે પેશન્ટ અને એના ફેમિલીને ખૂબ જ ખુશખુશાલ રહે. દાતાઓના સહકારથી હોસ્પિટલમાં પીડિયાટ્રિક ઓન્કોલોજી વિભાગ અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન વિભાગ પણ શરૂ કરાવ્યો. 2002 સુધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં હેડ ઓફ મેડિકલ ઓન્કોલોજી તરીકે રહ્યા. 2002થી 2011 સંસ્થાના ડાયરેક્ટર તરીકે સેવાઓ આપી. સિવિલ કેન્સર હોસ્પિટલના ડાયરેક્ટર પદે નિયુક્ત થયા ત્યારે એમણે એમની ડેપ્યુટી ડાયરેક્ટર હતા એ કેબિન બદલી નહીં, ત્યાં ને ત્યાં રહ્યા, તકતી બદલાઈ પણ પોતે ત્યાં રહ્યા. અને સાહેબ એમની સાથે જ્યારે પણ એ નોકરીમાં જોડાયા હશે ત્યારે એમની સાથે જોડાયેલા દરેકે દરેક ડૉક્ટરોને એમણે 3 કે 4 ડૉક્ટર મિત્રોને ડેપ્યુટી ડાયરેક્ટર 4 એમણે નિમ્યા અને એમણે કીધું કે આપણે બધા સરખી રીતે જ કામ કરવાના છે, એટલે તમે ડેપ્યુટી ડાયરેક્ટર અને પોતે ડિરેક્ટર હતા. કેન્સર હોસ્પિટલમાં એમણે કાર્ય શરૂ કર્યું અને એ પછી એક એવા કાર્યોનું વિસ્તરણ કર્યું કે એમની જ્યારે વિચાર કરીએ ત્યારે એમ થાય કે એક નાનકડા બીજમાંથી કેવું વટવૃક્ષ કરે. અને એ કામ કરવામાં એમની સૌથી મોટી ખૂબી ક્યાંય પ્રતિસ્પર્ધા નહીં, ક્યાંય હરીફાઈ નહીં, બસ પ્રેમ આપવો, પ્રેમ છલકાવવો, પ્રેમ વહેંચવો અને લોકો સાથે આનંદથી કામ કરવું. ડૉક્ટર સિલીન શુક્લ અને ડૉક્ટર કીર્તિભાઈ પટેલના સહકારથી વાસનામાં વિશેષ સેન્ટર કેન્સર હોસ્પિટલ દ્વારા શરૂ કરવામાં આવ્યું.
તેઓએ હેલ્થ પાસપોર્ટનો વિચાર અમલમાં મૂક્યો, જેનો 50,000થી વધુ લોકોએ લાભ લીધો. ડૉક્ટર શિલિન શુક્લ એણે પોતે એક તબીબી વિજ્ઞાન ઉપરનું પુસ્તક તૈયાર કર્યું. પોતાના જીવનમાં તબીબી વિજ્ઞાનની પરિભાષા આપવાનો પ્રયત્ન કર્યો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં, અને એ અકાળે અવસાન પામ્યા. એ કાર્ય અધૂરું રહ્યું તો પંકજભાઈએ માથે લીધું અને ઉર્વિશ વસાવડાની સાથે એ કાર્ય એમને પૂર્ણ કર્યું. આમ આજે એક પુસ્તકની 3 આવૃત્તિ થઈ છે. કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જે જ્યાં જાય ત્યાં એક વાતાવરણ સર્જતી હોય છે, અને એટલે જ પંકજભાઈ જ્યાં હોય ત્યાં પ્રેમ, પ્રકાશ અને પુરુષાર્થનું વાતાવરણ જોવા મળે છે. બે 2011થી સદવિચાર પરિવારમાં જોડાયા અને અનેક સામાજિક અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. 2011થી 2010થી ઓનવર્ડ સદવિચાર પરિવાર મારું બીજું ઘર બન્યું. આ બધું શક્ય બન્યું મારી જીવન સંગીતને કારણે. જીસીઆરઆઈના ડાયરેક્ટર હોય જેને ગળથુથીમાંથી જીસીઆરઆઈનું ડેવલપમેન્ટ કર્યું. જીસીએસ મેડિકલ કોલેજ હોય કે જેના અંડરમાં મેડિકલ કોલેજ બની અને એના વાઇસ ચેરમેન થયા. અને એ પછી સદવિચારમાં લેરી સાહેબ સાથેની 2 જોડી મળી અને બંને જોડીએ જે સમાજને આપવાનું કલ્યાણ, એજ્યુકેશન, એટલે હમણાં જ એક વાત થઈ કે એ ઇન્સ્ટિટ્યુશનની રીતે ડેવલપ કર્યું છે. કેન્સરનો નિષ્ણાત હોવા છતાંય ઉંમરવાળી વ્યક્તિને કેટલા પ્રશ્નો તબિયતના થઈ શકે છે એના માટે એમને બુક્સને તો લખ્યું હશે, પણ એક જ જિંદગીનું સપનું હતું અને એના માટે નરોડામાં થઈને રિહેબ સેન્ટર અને જેરિયાટ્રિક સેન્ટર બનાવવાનો એમને એક પ્રયત્ન કર્યો. એટલે લહેરી સાહેબને પણ ધન્યવાદ આપું છું અને ડૉક્ટર પંકજભાઈને પણ ધન્યવાદ આપું છું કે એમને પંચાલ સાહેબનું એક સ્વપ્ન પૂરું કરી અને એક મોટા ફલક ઉપર ઇન્સ્ટિટ્યુશન ડેવલપ કરી રહ્યા છે. એ સદવિચારના નામે છે, એનો મને ખૂબ આનંદ છે. સદવિચાર પરિવારનું સદભાગ્ય છે કે છેલ્લા લગભગ 12 વર્ષથી તેઓ અહીંયા ખૂબ સારી સેવા આપી રહ્યા છે અને સેવા સદન તેનું ઉત્તમ ઉદાહરણ છે. સદવિચાર પરિવાર ટ્રસ્ટમાં એમનો સમય આપે છે. લેરી સાહેબ ને એમનામાં એટલો બધો ભરોસો કે પંકજભાઈ જે નિર્ણય કરે તે ઉત્તમ જ હોય. હવે જ્યારે બંનેના વિશ્વાસના રથના પૈડા સરખા ચાલે ને ત્યારે એ સંસ્થા ઉત્તમ કાર્યરત જ હોય. એમને મોટું કામ સદવિચારનું લીધું હાથમાં, અને આજે સારામાં સારું સેન્ટર આખા ગુજરાતમાં થઈ ગયું. એવી રીતે કેન્સરમાં પણ એમને ઘણું કામ કર્યું, અને બંને જગાએ અમે બંને સાથે પણ કર્યું. પણ એમનો ઉત્સાહ જોઈને કોઈ બી કામ કરવા માટે મને મન થાય છે. ડૉક્ટર પંકજ શાહ જે અમારા સદવિચાર પરિવારના પ્રેસિડેન્ટ છે, અને પીકે લહેરી સાહેબ, અને બંનેનું યોગદાન સદવિચાર પરિવારમાં ખૂબ જ છે. અને 60 વર્ષથી સદવિચાર પરિવાર ચાલે છે. એમાં પંકજભાઈએ જે હેલ્થ કેર વાન ચાલુ કરી છે, જે પેશન્ટને ઘરે જઈ એમનું નિદાન ફક્ત 100 રૂપિયામાં કરે, તેમજ અમે હેલ્થ કેર સેન્ટર બનાવ્યું છે કે જેમાં 40 બેડને એર કન્ડિશન રૂમ્સ છે. એની અંદર પેશન્ટને અમે નજીવા ભાવે, નજીવા રેટે રાખીએ છીએ અને બધી જ સગવડો આપીએ છીએ. અને દરેક જણને પોતાનું ગણી, અને જે પંકજભાઈએ એક જાતની આત્મીયતા પેશન્ટો સાથે કેળવી છે, સ્ટાફ સાથે કેળવી છે, એ અમારે માટે ખૂબ જ એક શીખવાની વસ્તુ છે. અને અમે બીજા બધા ટ્રસ્ટી પણ એમને અનુસરીએ ભવિષ્યમાં, એવી અમારી ચોક્કસ એક યોગદાન રહેશે. એમણે ઘણા બધા નવા કન્સેપ્ટ કેન્સર જાગૃતિ માટે મૂક્યા. શહેરની દિવાલો ઉપર ચિત્રો દોરવા, હરિફાઈઓ કરવી, રેલી કાઢવી, અને એમનો જે પ્રિય વિષય હતો કે કેન્સરના અંતિમ તબક્કાના દર્દીને ઘરે બેઠીને સારવાર આપવું મુશ્કેલ હોય તો એના માટે વાસણામાં એક મોટું રિહેબ સેન્ટર બનાવ્યું, જે આજે એને વિસ્તારપૂર્વક સદવિચાર પરિવારમાં વિકસાવ્યું છે. તેમના અગાધ અને નિરંતર પુરુષાર્થનું ફળ સ્વરૂપ સેવા સદન આજે ભારતમાં સિનિયર સિટીઝન રિહેબિલિટેશન અને વિવિધ તબીબી સેવાઓ પ્રદાન કરતું એક આગવું મોડેલ બની રહ્યું છે.
ભારત સરકાર દ્વારા ડોક્ટર પંકજભાઈ શાહને પદ્મશ્રી પુરસ્કાર આપીને સન્માનિત કરાયા છે. આ ઉપરાંત ડોક્ટર BC રોય એવોર્ડ સહિત મેડિકલ અને સમાજ સેવાના ક્ષેત્રે અનેક સન્માન એમને પ્રાપ્ત થયા છે. કેન્સરના દર્દીઓને એમને સમજાવ્યું કે કેન્સર એટલે કેન્સર તો નહીં જ, એને કાબૂમાં લઈ શકાય છે એવો વિશ્વાસ આપ્યો. અનેક દર્દીઓ મૃત્યુને તાલી આપીને પરત આવ્યા, તેનું એક કારણ છે ડૉક્ટર પંકજભાઈ શાહ. મારો પરિચય 1970માં થયો હતો. તેમની સાથે સંબંધ લગભગ 5 દાયકા જેટલો જૂનો છે. મને યાદ છે કે મારા પિતાશ્રી UN મહેતા તે વખતે તેમને દુર્લભ કેન્સરની બીમારી હતી, જેનું નામ એન્જિયો ઇમ્યુનોબ્લાસ્ટી લિમ્ફેડેનોપેથી હતું. આ બીમારી ભારતમાં પ્રથમ કેસ હતો. ડૉક્ટરની દૃષ્ટિ મુજબ એમને કેન્સર ગણવું કે ન ગણવું એવી પણ દ્વિવિધા હતી. આ સમયે પંકજભાઈનું અમને ખૂબ જ સારું માર્ગદર્શન મળ્યું હતું. આજે અનેક દર્દીઓ એ ડૉક્ટર પંકજ શાહ પાસેથી એક એવું જીવન પામ્યા છે, એવી એક પરિસ્થિતિ પામ્યા છે કે જેને કારણે એમના જીવનમાં અભય મળ્યું છે. ડૉક્ટર પંકજભાઈ શાહનું વ્યક્તિત્વ નિરાળું છે. એમણે અભ્યાસ કર્યા બાદ પોતાની કારકિર્દીમાં દર્દીઓ પ્રત્યે અસીમ પ્રેમ દાખવ્યો છે અને દરેક દર્દીને વ્યક્તિગત રીતે કાળજી કરીને કેન્સર જેવી ગંભીર બીમારીમાં યોગ્ય માર્ગદર્શન અને ઉત્તમ સારવાર પૂરી પાડી છે. તે કુશળ ડાક્ટર હતા અને ડૉક્ટરીમાં તેમણે આગળ ઘણું કર્યું છે. તે પેશન્ટોને કોઈ દિવસ ખોટી સલાહ તો આપતા નહોતા અને ખરી સલાહ જ આપે. એ કોઈ પણ વાતને, ગંભીર વાતને પણ બહુ સરળતાથી તમારી સામે પ્રસ્તુત કરે, એટલે પેશન્ટ અડધો અડધ સાજો થઈ જાય. મારી દૃષ્ટિએ હું એમને પારસમણી કહું છું. પારસમણી એ માટે કે જે માણસ જીવનથી હારી ગયો હોય તેઓ એ આ પારસમણીના સ્પર્શે આવે એટલે એનામાં નવી ચેતના જાગે છે. અને કેવો છે પારસમણી? એક ડૉક્ટર તરીકે અત્યંત કુશળ, એક શિક્ષક તરીકે પોતાના વિદ્યાર્થીઓની અપાર ચાહના મેળવનાર અને એનાથી વિશેષ કાબિલ આયોજક. કેન્સર હોસ્પિટલનો વિસ્તાર જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે. ડૉક્ટર પંકજ શાહ અને મારી દોસ્તી એ નર સેવા એ નારાયણ સેવાના મંત્રને સાર્થક કરતા બે આત્માઓનું મિલન છે. કેન્સર હોસ્પિટલમાં આ વિષયમાં એટલો વિકાસ કર્યો કે એક તબક્કે એમના હાથ નીચે એ જ્યારે નિવૃત્ત થયા ત્યારે 150 ઓન્કો ફિઝિશિયન તૈયાર થઈને બહાર નીકળ્યા. કેન્સર હોસ્પિટલની વાત કરું તો અત્યારે તો એનો સુવર્ણ યુગ નહીં પણ ડાયમંડ યુગ ચાલે છે. કારણ કે બધી જ સરકાર તરફથી બધી જ સહાય અને જોઈએ તેટલા પૈસા, મારે પૈસા માટે કરગરવું પડતું હતું લોકોને. અત્યારના પૈસાનો પ્રવાહ કેન્સરમાં ખૂબ સારો અને નવી નવી કેન્સરની સારવારો માટે એ સંપૂર્ણ રીતે સજ્જ છે. એનું પણ મને ભાવિ ખૂબ ઉજ્જવળ લાગે છે. કેન્સરના કોઈપણ દર્દીને જ્યારે અદ્યતન સારવારની જરૂર હોય તો એમની પાસે વિશ્વભરના રેફરન્સ હોય અને એ રેફરન્સથી એ દર્દીઓની સારવાર કરતા આવા મિત્ર જ્યારે 80 વર્ષ પૂરા કરી રહ્યા છે ત્યારે મારા અંતરકરણની શુભેચ્છા આપું છું. પંકજભાઈ અત્યારના જે ડૉક્ટરો છે એમાંના ગણ્યા ગાંઠા 10-12% જે હોય, જેને ખરેખર ડૉક્ટર ભગવાન કહેવાય એવા ભગવાન છે. કર્મયોગી અને આધુનિક તપસ્વી એ છે ડૉક્ટર પંકજભાઈ શાહ. બોન મેરો સર્જરી હોય કે બાળકોની એક પ્રથમ કેન્સરની હોસ્પિટલ કરવાની હોય, આ બધા કાર્યોમાં એમનો હસ્તે મુખે મુખ ફાળો નહીં પણ પ્રેમાળ ફાળો છે. લોક જાગૃતિ માટે એમણે કેન્સરના વિશેના પ્રદર્શનો કર્યા અને પ્રત્યેક લોકો સુધી પહોંચી શકે માટે એ પ્રદર્શનો માત્ર કોઈ હોલમાં રાખવાને બદલે એ પ્રજાની વચ્ચે લાવીને મૂક્યા અને એથી વધારે માણસને કેવી રીતે જીવવું જોઈએ, વધુ જીવવાનું કઈ રીતે શક્ય બને એની માટે એમણે એક સરસ મજાનો પાસપોર્ટ તૈયાર કર્યો. એ પાસપોર્ટની આખી વિગતો એ માણસના જીવનને વધારે આગળ જવા માટે, દીર્ઘાયુ થવા માટે, સ્વસ્થ રીતે દીર્ઘાયુ થવા માટે
ઘણી ઉપયોગી બને છે. દર્દી પ્રત્યેના અભિગમને કારણે સંબંધોનો વિકાસ એટલો મોટો થયો કે જાણે આખું આકાશ એમના સંબંધોથી ભરાઈ ગયું. કે કેન્સર હોસ્પિટલમાં જે મને કામ કરવાની તક મળી એમાં મને કોઈ આર્થિક લાભની મેં ચિંતા કરી નહોતી, પણ રિટાયર થયા પછી પંકજભાઈએ મને ઝાયડસ કેન્સરની અંદર તક આપી અને મારા બધા જ કોઈ પેન્શન નહીં કહેવા નહીં કોઈ વિચાર હવે મને આવતા નથી, કારણ કે એટલી મારી આર્થિક સદ્ધરતા થઈ અને મારી તાકાત પ્રમાણે મને દાન કરવાની પણ હવે સુવિધા ભગવાને કરી આપી છે. એના માટે પણ ઝાયડસ અને પંકજભાઈનો જેટલો આભાર માનું તેટલું ઓછું છે. આજે 80 વર્ષની વયે પણ તેઓ ઈશ્વર કૃપાથી એક યુવાનને શરમાવે એવી ઉર્જાથી કામ કરી રહ્યા છે. કોઈ એક જીવનની અંદર કોઈ માણસ આટલું બધું પ્રદાન અંગત ફેમિલી લાઈફમાં અને બહાર આપી શકે એ મારા માટે એક તો બહુ મોટું વિસ્મય છે. ખરેખર કહું તો અમારા કુટુંબમાં અને જાહેર જીવનમાં મને પંકજભાઈ પોતે જ એક આશ્ચર્ય ચિહ્ન જેવી વ્યક્તિ લાગ્યા છે. હું એમના 80માં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને એમના તંદુરસ્ત અને દીર્ઘાયુષ્ય માટે ઈશ્વરને અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરું છું. આ પંકજભાઈ શાહ આજે અમારા 80 વર્ષ પૂરા કરી 81 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. અમારા બીજા ટ્રસ્ટી જે મેનેજિંગ ટ્રસ્ટી છે લહેરી સાહેબ, એમણે હજુ 6 મહિના પહેલાં જ 80 વર્ષ પૂરા કર્યા અને એ પણ 81માં છે. ને બંને જણા અમને શરમ આવે એટલું કામ કરી રહ્યા છે અને ખરેખર અમે અત્યારના યંગ ટ્રસ્ટીઝને પણ અંદર ઇન્કોર્પોરેટ કર્યા છે, જેથી કરીને સેકન્ડ લાઇન તૈયાર કરવાની અમે શરૂઆત કરી છે. એમાં બંને જણ પંકજભાઈ અને લહેરી સાહેબ એમનું ખૂબ જ યોગદાન રહ્યું છે. And my warmest regards to you on your 80th birthday. And you know, earlier this year I had the honor of writing the epilogue to my grandfather, Mr. Praveen Lahiri's book. And today it feels like I'm speaking another epilogue. And that was a legacy of love, while this is a legacy of service. It's a celebration of your 80 years. And thank you so much for making me a part of it. તાજેતરમાં પદ્મશ્રી પંકજભાઈ શાહે 80 વર્ષ પૂરા કર્યા. તે નિમિત્તે તેઓને દીર્ઘાયુ નિરામય જીવન પ્રાપ્ત થાય તેવી પ્રભુ પ્રાર્થના કરું છું. પંકજભાઈને એમની 80મી જન્મદિન નિમિત્તે હું ખૂબ શુભેચ્છાઓ આપું છું. અમારી શુભેચ્છાઓ પાઠવું છું ત્યાં અને આમ જીવનભર બસ સેવાઓ કરતા રહે. આજે એમની 8 દાયકાની યાત્રા, એને હું દીર્ઘ યાત્રા નહીં કહું, એ આનંદ યાત્રા છે. અને એમની આનંદ યાત્રા સમયે હું એ પીડિત દર્દીઓ કે જેણે એમની પાસેથી આશા મેળવી, એ સમાજ કે જેણે એમની પાસેથી નવા નવા તબીબી સંશોધનો મેળવ્યા, અને આપણે સૌ કે જેમણે એમની પાસેથી અનેક પાઠો શીખ્યા છે, એ દીર્ઘાયુષ તો પામશે જ. કારણ કે જેણે બીજાના આશીર્વાદ મેળવ્યા છે એનું જીવન એ હંમેશા દીર્ઘાયુષી હોય છે. એવું એ દીર્ઘાયુષ પ્રાપ્ત કરે એવી પણ એક શુભેચ્છા આપતા મને ખૂબ આનંદ થાય છે. મેડિકલ સ્ટુડન્ટ હોય જે એમની સાથે કામ કરતા હોય એ લોકોના ટ્રેનિંગ માટે એમની આગળ નવું શું ચાલી રહ્યું છે રિસર્ચ, એના માટે એ ઘણા બધા તત્પર રહેતા હતા. એટલે પંકજભાઈનો સ્વભાવ દરેક વ્યક્તિને મદદ કરવાનો હતો. હું પંકજભાઈને તેમના 80મા જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આ 80મી જન્મજયંતિ નિમિત્તે અને એમનો જ્યારે જન્મદિવસ ઉજવવાનો હોય ત્યારે આનાથી મોટો શું ઉત્સવ હોઈ શકે. એટલીસ્ટ આટલી મોટી વ્યક્તિને જન્મદિવસની આ પ્રતિકૃતિ આપવા માટે હું તો ઘણો અદનો આદમી છું અને એમને ધન્ય ધન્ય કોટી કોટી અભિનંદન એમના 80મા જન્મદિવસે. એ લાંબુ જીવે, સ્વસ્થ જીવે અને સમાજને ઉપયોગી કામ કરતા રહે. કેન્સરના દર્દીઓ માટે ઈશ્વરની ભેટ એવા ડૉક્ટર પંકજભાઈ શાહને સ્વસ્થ, નિરામય અને દીર્ઘાયુ જીવન મળે તે માટે આપણે સૌ પરમપિતાને પ્રાર્થના કરી.